स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 18મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત સિક્તુસ અને સંત કાયતાનનું પર્વ ઉજવે છે. ઈસુ કહે છે કે જો આપણે તેમના શિષ્ય બનવા માંગતા હોઈએ તો તેમના માર્ગે ચાલવું જોઈએ. સારું કામ કરવા માટે ત્યાગ તો કરવો જ પડે. ઈસુ પર વિશ્વાસ રાખનારને સાચો આનંદ અને શાંતિ મળશે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 16, કડી 24-28. પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, જો કોઈ મારો અનુયાયી થવા માંગતો હોય તો તેણે પોતાની જાતનો ત્યાગ કરવો જોઈશે અને પોતાનો ક્રૂસ ઉપાડી મારી પાછળ આવવું જોઈશે. કારણ જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે. કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાનું સાચું જીવન ખોઈ બેસે તો એમાં એ ખાટ્યો શું? માણસ પોતાનું સાચું જીવન શું આપીને પાછું મેળવશે? કારણ માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે, અને ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે. હું તમને ખાતરીથી કહું છું કે અહીં કેટલાક માણસો એવા ઊભા છે જેઓ મૃત્યુને ભેટવા પહેલા માનવ પુત્રને પોતાના રાજ્યમાં આવતો જોશે. स्नेहदा स्पन्दन स्पन्दन। એક અજાણ્યા લેખકની ઈસુપંથીની એમણે કરેલી વ્યાખ્યા બહુ વિશિષ્ટ છે. ઈસુપંથી એ એક મગજ છે જેના દ્વારા ઈસુ વિચારે છે, એક હૃદય છે જેના દ્વારા ઈસુ જીવંત રહે છે, એક વાણી છે જેના દ્વારા ઈસુ બોલે છે, અને એવા હાથ છે જેના દ્વારા ઈસુ મદદ કરે છે. આ બધાનો નિષ્કર્ષ એટલો જ છે કે ઈસુપંથી હોવું એટલે ઈસુને આપણા જીવનનું સંપૂર્ણ સમર્પણ. ઈસુના વિચાર આપણા બની રહે, ઈસુ જેવું જીવન જીવવા જ આપણું હૃદય ધબકતું રહે, એમની વાણી જ આપણા મુખે બોલાય અને આપણા હાથો થકી સેવાના ને અન્યોને મદદરૂપ થવાના કાર્યો થાય. દરેક વસ્તુ કે સેવાની કિંમત ચૂકવવી પડતી હોય છે. અનંત જીવનની પ્રાપ્તિ માટે ઈસુના અનુયાયી બનવાની કિંમત ઈસુ થોડા શબ્દોમાં જ કહે છે: પોતાની જાતનો ત્યાગ અને પોતાનો ક્રૂસ ઉપાડીને ઈસુની પાછળ જવાનું. આ પડકારજનક જરૂર છે, પણ એ માટે કોઈ દબાણ નથી. આ તો ઈસુનું ખુલ્લું આમંત્રણ છે. જેનામાં આ પડકાર ઝીલવાની હિંમત હોય તે આ આમંત્રણ સ્વીકારે. પણ ઈસુના બીજા કથનમાં ઈસુના અનુયાયી થવાથી જે થઈ શકે છે તે વિરોધાભાસ પણ કેવો છે. જે કોઈ પોતાનું જીવન બચાવવા મથશે તે ખોશે, અને જે કોઈ પોતાનું જીવન મારે ખાતર ખોશે તે પામશે. જીવન બચાવવું એટલે આપણી ઈચ્છાને ઈસુની ઈચ્છાની પહેલાં મૂકવી. ઈસુની ઈચ્છાના ભોગે આપણી દુનિયાવી તૃષ્ણાઓ પૂરી કરવામાં જીવન પસાર કરવું. ઈસુની ખાતર જીવન ખોવું એટલે સ્વનકાર દ્વારા આપણે આપણી શારીરિક ને અન્ય દુનિયાવી ઈચ્છાઓનો નકાર કરીને ઈસુની આજ્ઞા મુજબ જીવવાને પ્રાધાન્ય આપીએ. પણ એનો અર્થ એ નથી કે ઈશ્વરે આપેલું આ મહામૂલ્ય માનવ જીવન દુઃખમાં કે પીડા ભોગવીને જીવવાનું છે. દરેક નિર્મળ આનંદ જેનાથી કોઈને નુકસાન ના થતું હોય અને જે અન્યોના ભોગે ના હોય તેને માણીને આપણે અંતરના આનંદ સાથે જીવી શકીએ છીએ. અને ઈસુ તેને તેમના પરના પ્રેમને ખાતર જીવન ગુમાવવા સાથે સરખાવે છે. એનાથી ઉલટું આપણે આપણી શારીરિક તેમજ
અન્ય વાસનાઓને સંતોષવા ઈસુએ ચીંધેલા માર્ગને છોડી દઈએ એટલે ક્ષણિક જીવનના સુખ માટે ઈસુની જેની ખાતરી છે એ જીવન ગુમાવી બેસીએ છીએ. અબ્રાહમ ઈશ્વરની ઈચ્છા આગળ પોતાનું સર્વસ્વ છોડી દઈને ઈશ્વરની ઈચ્છા પૂરી પાડે છે અને તેની આરામદાયક જિંદગીનો ત્યાગ કરે છે. આમ તેણે નશ્વર જીવનના સુખને ત્યજીને શાશ્વત સુખ પસંદ કર્યું. આવું જ મોશેએ કર્યું. ઈસુએ પોતે પોતાનું દેવત્વ ત્યજીને પિતાની ઈચ્છાને પ્રાધાન્ય આપ્યું ને કહ્યું, મારી નહીં પણ તમારી ઈચ્છા પૂરી થાઓ. ઈસુ ક્રૂસ ઉપાડીને તેમની પાછળ જવાનું કહે છે. ક્રૂસ ઉપાડવો એટલે ઈશ્વર નિર્ધારિત જીવન, એના બધા દુઃખ ને મુશ્કેલીઓ સાથે જીવવા માટે તૈયાર રહેવું. પણ એનો મોટો સહારો એ છે કે એ ક્રૂસ ઉપાડીને ઈસુની પાછળ ચાલવાનું છે. આપણે એકલા નથી. ઈસુની પાછળ ચાલતા હોય એ રસ્તો શાશ્વત જીવનનો જ હોય. એટલે આપણે કશું ગુમાવવાનું નથી. પરપોટા જેવું આ ક્ષણભંગુર જીવન આમેય ગમે ત્યારે ગુમાવી શકીએ છીએ. તો એના મોહમાં પડવાનો અર્થ ખરો?